સુરત શહેરના લોકોને રાહત દરે તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે અડાજણ પાલ વિસ્તારમાં કેઆરજે ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટર કૈલાસબેન રમેશભાઈ જોશીનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। શ્રી સુરતી મોઢવણિક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ડે કેર હોસ્પિટલમાં આજે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ હોસ્પિટલનો મુખ્ય હેતુ સુરતના લોકોને તમામ રેડિયોલોજી તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો અને રાહત દરે તમામ પ્રકારના નિદાન આરોગ્ય સંબંધિત રોગોના ઉકેલો આપવાનો છે। દર્દીને આ હોસ્પિટલમાં ચામડીના રોગ, દંત ચિકિત્સક, પેટના રોગો, લેપ્રોસ્કોપી, કિડનીના રોગો, ફેફસાના રોગો, માનસિક રોગો, ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સર્જરી, કેન્સરના રોગો, પેશાબના રોગો, કાન નાકના રોગો, ડાયાબિટીસ, હૃદયના રોગો, હાડકાની સર્જરી વગેરે તમામ સુવિધાઓનો લાભ મળશે। નવી ટેકનોલોજી સાથે અહીં MRI, CT સ્કેન, મેમોગ્રાફી જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અન્ય ખાનગી સંસ્થાઓમાં MRI ચાર્જ હજારોમાં છે, અહીં તે માત્ર 2600 રૂપિયામાં થશે। મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ તમામ નિદાન સુવિધાઓ પણ દર્દીઓને 6 મહિના માટે મફત આપવામાં આવશે। કોઈપણ પ્રકારની કન્સલ્ટ ચાર્જ માત્ર 100 રૂપિયા રાખવામાં આવ્યો છે। આરોગ્ય અને શિક્ષણની અંદર સેવાભાવ તો સમાવેલો છે અને આ સેવાભાવ સાથે સુરત મોઢ વણિક સમાજ દ્વારા પહેલાં પણ આ ચાલતું હતું, પરંતુ મોટા આસ્પેક્ટથી અને મોટા વિઝનથી તમામ રોગોની ઓપીડી અને ઓપીડી બિલકુલ સસ્તા ભાવે, MRI થઈ જાય, CT સ્કેન થાય, યુરોલોજીમાં ડાયાલિસિસનો વિષય છે કે ડે કેર માટે જેટલી જરૂર પડે એ તમામ સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી અહીંયા જ મળે અને કેવળ 100 રૂપિયામાં એ પ્રકારની સગવડ ઊભી કરી છે। અને માનો કે ટર્શરી કેરમાં એને આગળ જવું પડે તો એ બાકીની બીજી હોસ્પિટલો સાથે અહીંના પેશન્ટોને ઓછા દરે, રાહત દરે સારવાર મળી રહે એ રીતે 2-3 હોસ્પિટલો સાથે MOU પણ કર્યા છે। કેવળ ને કેવળ સેવા ભાવનાથી આટલું મોટું સરસ મજાનું બિલ્ડિંગ, સારી ફેસિલિટી, સારી સગવડ મોઢ વણિક સમાજ સુરત દ્વારા જે થયું છે, મને લાગે છે કે ખૂબ સારી વ્યવસ્થા છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં અહીંયા પથારીઓની પણ સગવડ કરે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।